કોરું પડી ગયું અમે તો મોમાના ઘેરથી કેટલું ભરીને આવ્યા છીએ તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 7:30. તો વ્લોગ કરી દીધું આપણે સ્ટાર્ટ. તો સવારમાં મમ્મી અને પપ્પા અને પ્રકાશ. તો પ્રકાશ અને પપ્પા બે જણા જતા રહ્યા છે માળો ઉતારવા માટે, બાજુ સૃષ્ટિને મૂકવા માટે, અને મમ્મી તો બેઠી જ ત્યાં ટીશ્યુને રાખે છે. તો ચલો પહેલાં આપણે દૂધ ભરાઈ આવીએ. ના, પહેલાં આપણે બધાને ગુડ મોર્નિંગ કરી દઈએ, પછી દૂધ ભરવા માટે. ચલો. તો ગાઈસ સંગીતા ભાભી બેસી ગયા છે, વાસણે ઘસવાનું ચાલુ છે અને ગોદળો ધોવાનું કામ ચાલુ. ગુડ મોર્નિંગ. તો હવે તો વાસણે ઘસવાનું ચાલુ છે અને વાસણ ઘસી ગોદળો ધોવાનું કામકાજ ચાલુ છે. તો પલાળીને મૂક્યો છે. ચલો આપણે જઈએ મમ્મી પાસે. તો મમ્મી થાય છે. મમ્મી ગુડ મોર્નિંગ. શું હેડી બાટલો લઈને જલ્દી છે? તેજલ ભાભી આવી ગયો? ફોન કર્યો હવે? પ્રકાશ લેવા જેવો હવે? એક વાલી પાછો તો લઈને તો શાણ આવી રહ્યો હું તો આલીને જ પાછો આવું. હા, પેલા પ્રકાશને ફોન કરું કે તો ચલો. હા, ફોન કરું કે માળો ઉતારતા હતા ને લઈ આવ્યા અમુક ખબર નહીં. તો ગાઈઝ આપણે નીકળ્યા છીએ ખેતરમાં. હા, કેટલા વાગે વાગવામાં? 8:30-9 વાગવા. તો આપણે નીકળી જાય છીએ ખેતરમાં અને મમ્મી આવે છે બાટલો લઈને ખાલી મને હાલવા માટે. મમ્મી તો ખેતરમાં આવતી નહીં આજ તો ગાઈઝ બહાર જવાનું છે સરપ્રાઈઝ. તો થોડી વાર એમ કહીએ અને આપણે પણ જઈ રહ્યા છીએ. આપણે નતા લઈ જતા પણ આ તો વળી પપ્પાએ કીધું હેડ આવું તને ફળી આવશે. આ તો પહેલાં આવું કહેતા મને તું જતો હોય ને તો મારની હા એમ કહેતો. મેં કીધું પછી એમ કીધું તને હાર હેડા એકો લઈને આપણે બે ઘેર જઈએ અને તેજલ ભાભીને પછી ચાલ લઈને આવશી એમ કીધું. હા, નકા આમ તો મને તો ના પાડતા હતા પહેલાં તો એ બધાનું કરવા જવું. તો ચલો ગાઈઝ આપણે જઈએ પહેલાં ખેતરમાં એકો મેળતા આવીએ એટલે પ્રકાશને લઈને આવું અને આપણે બાઇક લઈને ઘેર આવતા રહીએ. તો ગાઈઝ આપણે આવી ગયા હતા ખેતરમાં. નકન તો બળદ બધી દીધો છે આપણે તો ઉપડે છીએ હવે રિટર્ન ટુ હોમ. હાલ પાછા એક મૂકવા માટે આવ્યા હતા. ચાવી ગયો હતી? હા, બાઇકની ચાવી. હા, તો ચલો પ્રકાશ તો ગયો દુકાન સાર વાટા છે એકલો. તેજલ ભાભી હજી આવ્યા નહીં. ફોન કરકે દે પ્રકાશ. તો ગાઈઝ મમ્મી તો ઉપડી છે ને મમ્મી, અને અમે તો નહીં ધોઈને અને મમ્મી ગમમાં પોકે એટલી કડે અમે પોકી દઉં. અને ઠેલું લઈ જવાનું. તો ચલો મમ્મી ગોમમાં પોકે એટલી કડે આપણે ફટલીને પોકી જઈએ નહીં. તો ગાઈઝ આપણે થઈ ગયા છીએ એકદમ નહીં ધોઈને રેડી. તો આપણે ઉપડ્યા છીએ હવે ગોમમાં. પહેલાં ગોમમાં જઈએ અને ગોમમાંથી જવાનું છે. તો ચલો હવે તો સંગીતા ભાભી બેસી ગયો છે લોટ બાંધવા માટે નહીં, ગોદળો ધોવાનો છે એટલે. જો ગાઈઝ હોય તો લાઈન કરી છે ગોદળોની, વરગણીએ તૂટી જાય એટલો વજન કર્યો. તો ચલો સંગીતા ભાભી તો રોટલા બનાવું છું અને આપણે નીકળ્યા છીએ બહાર, હું પપ્પા મમ્મી. તો પપ્પાએ તૈયાર થઈ ગયા છે તો અમે નીકળીએ. તો ચલો બાને તો એકણ બેઠો છે ત્રિશુન બે. ત્રિશલો લે તાર આબુ છે હા આબુ છે. તો ત્રિશુને તો એકણ બેઠો છે. તો ચલો ગાઈઝ નીકળીએ ફટોફટ, મોડું થઈ ગયું છે એટલા માટે. તો ગાઈઝ આપણે આવ્યા હતા ગોમમાં શ્રીમંતમાં. તો એકણ બધું શ્રીમંતનો વ્યવહાર થાય. તો મમ્મીને આ સાઈડ બેઠો છે. તો ગાઈઝ મમ્મી તો આવી જઈ છે. તો મમ્મી તો સોલા કરે છે. તો પછી જવાનું છે અહીંથી મમ્માના ઘેર. તો ચલો મમ્મીએ તો પૈસા મૂકી દીધા છે ને આ સાઈડ ગોળ બગાય છે અને આ સાઈડ લોકો ગોળ ખવડાવે છે અને મમ્મીએ ગોળ ખવડાવે છે, મોઢું મીઠું કરે છે. તો ચલો આ સાઈડ તો ગાઈઝ આપણે આવ્યા હતા વેકન અને તો મમ્મી તો બેહી છે શાંતિથી.
તાન અમે તો બેહીએ જ કે મમ્મા ઘેર જઈએ છે અમે તો અમે આવીએ જ છીએ કે તમે એકલો થોડો છો તાન અમે તો મમ્મા ઘેર જઈએ છે પણ બેહીએ જ કે મમ્મી તો બેઠી છે બીજા બધા ચલો થોડી વાર રહી અને મમ્માના ઘેર જવાનું છે મમ્મી તો જવા માટે નીકળીએ કાંઈ પપ્પાની ભાઈ બેઠા છે નહીં તો કાંઈ આપણે નીકળીએ છીએ આવું મમ્માના એકણ તો એકણ તો મમ્મીને બધા હેડ આગળ ગોમમાં જઈશું અને આપણે તો જવા માટે નીકળીએ તો હવે તો મમ્મીને જઈશું અને આપણે તો એકણ છીએ તો ચલો આપણે પણ આવું થોડી વાર અને ગોમમાં જવા માટે નીકળીએ તો કાંઈ મમ્મીને તો આવું છું અને ગાડી આવી ગઈ તો કાંઈ આવી જાય છે વડનગર અને કેમ કે ગેસ પુરાવા માટે ગાડી જાય છે થોડી વાર ગાડી ગાડી ગેસ પુરાવા શકે હેડો પાબુ નહીં પાણી પીવા હા તો ચલો આપણે તો પાણી પીવા માટે જઈએ છીએ ગાડી તો ગેસ પુરાવા માટે આવે છે અને એક તો મોમાના તો પહોંચ્યા નહીં હવે તો 11 તો વાગી ગયા છે કંઈ ફટોફટ ગેસ પુરાય ગાડીને નીકળે ફટોફટ ચલો તો કાંઈ આપણે આવી ગયા છીએ વિસનગર અને પપ્પા લેવા આવી ગયા છે દ્રાક્ષ લેવી દ્રાક્ષ લેવી છે શું લે જે લેવું હોય દ્રાક્ષ નો ભાવ કીધું દ્રાક્ષ શું કીધું સી અને પેલી તો રવા દે બીજા જ લઈ લો તો ચલો ભાઈ તો ભાવ હતું કહેતા નહીં એટલે આપણે વસ્તુ દ્રાક્ષ લેતા અને દ્રાક્ષે થોડી ખાટી લાગી મને તો થોડી ખાટી લાગી ભાઈ હો પપ્પા થોડી ખાટી લાગી ભાઈ એક ખાટીને એટલે ખબર પડી કે ખાટી લાગી તો ચલો બીજી બાજુ લેવા જઈએ પ્રકારનો મેળ આવ્યો નહીં અમે શું આ તેલ સાઈડ જવું ભાઈ તેલ સાઈડ જવું છે ચલો તેલ સાઈડ જઈએ લેવા માટે તો ભાઈ આપણે તો દ્રાક્ષ લેવા માટે આવી ગયા છે વખત પહેલાં લઈ લઈએ દ્રાક્ષ તો પપ્પા તો દ્રાક્ષ લેશે તો ચલો પપ્પાને દ્રાક્ષ લઈશું પપ્પાને લઈશું તો કઈ દ્રાક્ષ તો લઈ લીધી છે પપ્પા એ તો ચલો હવે દ્રાક્ષ બ્રાક્ષ લઈ લીધી છે ચલો થોડી એક સસ્તી કહેતા હતા ફંક્શન કિલો કહેતા હતા 1.5 કિલો લીધી છે તો દ્રાક્ષ લઈ લીધી હવે આપણે જઈએ તો ચલો જવા માટે નીકળીએ તો ગાડીઓ ઉભી રહી જોવાય વચ્ચે ઉભી રાખી ગઈ ગાડી ઉભી રહી તો ચલો આપણે નીકળીશું કારણ કે મોડું થઈ ગયું છે 11:30 થઈ ગયા છે ફટોફટ પહોંચી જઈએ એટલા માટે નીકળીએ આપણે તો આવી ગયા છીએ મમ્મી તો ઠેલું લઈને આવી છે હું તો ઠેલું હાલવા દઉં પેલા ઓ વાહ તો કઈ બધો ગાડીમાંથી ઉતર્યું છું મમ્મીને આપણે તો ઠેલું લઈ અને સીધા પહેલાં આપણે મમ્માના ઘેર જઈએ પછી બીજે જઈએ મજામાં મમ્મી તો કઈ આપણે ખાવા માટે બેસીએ તો પપ્પાને બેસી ગયા છે પેલ સાઈડ અને આપણે ખાવા માટે બેસી ગયા છીએ ચલો તો ગાઈઝ અમે નીકળીએ છીએ આપણે ઘેર તો મમ્માને ત્યાં ઘેર નીકળીએ છીએ તો મમ્મી પપ્પાને તો પેલી સાઈડ જઈ જુઓ મમ્મીને તો એકણ છે ચલો હવે ઘેર નીકળવાનું છે લેડો મમ્મી લેડો લેડો મમ્મી આબુ હેડો પૈસા તાર આબુ હેડો હેરો આવીએ હેડો કે જેવું આવીએ એમને ગાડી જોડો કે તે આવીએ ગાડી ચાલુ કરીએ છીએ લેડો તો કઈ જવું ઘેર નીકળ્યા છીએ તો બધા પેલ સાઈડ આવશું ગાડી પાસે તો કઈ આપણે તો આવ્યા હતા થેલી મૂકવા માટે ગાડીમાં તો ગાડીમાં થેલી મૂકી તો પાછા જઈએ છીએ કે ચા મૂકી હતી તો
તો ગાઈઝ આપણે નીકળ્યા છીએ ઘેર. ટાઈમ થઈ ગયો છે 4:30 થઈ ગયા. ઘેર જવા માટે નીકળ્યા છીએ. તો મમ્મીને બધો પાછળથી આવે છે, પપ્પાને હવે આવે છે. ચલો તો ગાઈઝ પપ્પાને લેવા માટે હું લેવા ગાઈઝ આપણે આવી ગયા છીએ વિસનગર અને રિટર્ન થઈ ગયા છીએ ઘેર. તો વિસનગર આવી ગયા છીએ અને પપ્પા હવે કંઈ લીધું ટેટી. પપ્પા ટેટી લેતા હતા તો પપ્પા લીધું ટેટી. હવે ટેટી જ મંગાવી દે. ટેટી જ લઈ લો. છેલ્લી લેવા હતા શું ભાવ છે? શું ભાવ છે? 3 કિલો લઈ લો તો પપ્પા લીધું ટેટી. હજી એક મેં કહો, હજી એક મૂકો નહીં થઈ મૂકો. તો ગાઈઝ આપણે તો છે ને દ્રાક્ષ ખાઈએ. ટેટી લેવાની છે એટલે તો પપ્પાએ લઈ લીધી છે ટેટી. 3 કિલો લીધી છે ટેટી. અને આદુ લેવાનું હતું પણ આદુ તો વૈસા નહીં એટલે ટેટી લઈ લીધી. 3 કિલો લીધી. 3 કિલો હોવાની 3 કિલો લઈ લઈ શકે. તો ચલો પપ્પાએ તો તોડી લીધી છે. લઈ જઈએ હોવાની 3 કિલો. તો ગાઈસ આપણે તો ટેટી લઈ લીધી છે અને હવે આપી દઈએ આપણે તો મમ્મીને, કારણ કે આપણે તો પાછળ તો જગ્યા નહીં. બે હા એવું છે પણ જગ્યા નહીં. તો આપણે હાલ દઈએ મમ્મી. લે મમ્મી મૂકી દેજી. ઓ આટલું બધું વજન છે તો છૂટી હજુ. આ તો મફતની તરાકો ખાય. હું એ 3 જગ્યાએ શાકીને 3 ખાધી. તે ખાવાની જ બધા. તો ગાઈસ ચલો પપ્પાને લઈ લઈ એટલે આપણે નીકળીએ. હજી આદુ લેવાનું છે તો આદુ તો વચ્ચે જઈ લેવું પણ ટેટી એકલી લઈ લીધી. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ ઘેર. કમ્પ્લીટ ઘેર આવી ગયા છીએ. તો પ્રકાશ કિચલ ભાભી સંગીતાભાઈ બધો વાત જોઈ રહ્યો. તો આપણે તો ઘેર આવી ગયા છીએ. મેં તો સૃષ્ટિ તો લખવા બેસી છે. તો ચલો ત્રિશુ એ ત્રિશુ તો સૃષ્ટિ તો લખવા માટે બેસી છે. પ્રકાશને તો શાંતિથી ઊંઘ્યા છે જાણે આમ કોઈ ચિંતા ના હોય નહીં. આજ તો છેલ્લા 7 વાગવા એટલી કર ના ઊંઘવાનું. જો હાલ ઊંઘ્યો. શું લાવ્યો તું? લાવ્યો કોઈ લાવ્યો તાન તું તો કે જલ્દી એમ કોક લાવ્યો છું. મને ખબર હતી કે તારી વાત ગપ્પો વાળી હતી. ગપ્પો વાળી છે. પનીર લાવ્યો. ગપ્પો ના માર. તું પનીર લાવ્યો તો આવું સામ ના ઊંઘ. પનીરનો ડબ્બો લઈને બેસી ગયો. ઓહો મમ્મી તો ઠેલો ઉપાડીને આવી છે. કેટલું ભરીને આવ્યા છીએ. કેટલું ભરીને આવ્યા? લાવજો ખોલજો. ઘણું ખોલો તો ખરા. ઘણું છે કે પછી? અરે મોમાં નાઈ છે તો બધું ઘણું લાયા છીએ. થેલી તો ઉભરાય છે. હા થેલી તો ઉભરાય છે. થેલી તો ઉભરાય કે તને મમ્મી ભરીને લાવી હોય તો ખોલા તો ખરા. શું છે આ રહી લાયા શાક વઘારવાની. એટલી બધી મોમા નથી આલી. મોમાં નથી. અને અરે સાડી આ સાડી અને પછી આ રે લાયો શક્કર ટેટી. હા શક્કર ટેટી લાયા છીએ. શક્કર ટેટી. હા પછી લાયા છીએ બટાકો. આ બટાકો છે મોમાં નાઈ છે. તે મોમા નથી લાયા છે. આ તો મોમાં અરે આ તો નહીં આવી ગયો. હા તારે બટાકો ખાવા છે? બટાકા આવા ડુસા પર દાબી દાબી. આ તો મોમાં નાઈ બટાકો લાયા છે. મોમા નથી નહીં. એ રહી શાક વઘારવા. અને આ રહી છે એ રહી બધી રહી. ગમે તેમ વઘારો. ગમે તેમ વઘારો. બધાને કીધું રહી આલો. બધાને કીધું રહી આલો હેડો. રહી આલો કીધું મારે શાક વઘારવા. અને રહી આલો. એક બાજુ હોય તેડીને આવી ગયો ને એક બાજુ. તો કાંઈ વખત તો પ્રકાશ તો દિવેટો કરવા માટે બેઠો છે. થાળી કરવાની છે એટલે નહીં ભાઈ
અત્યારે કરવાય બનાવી ખરી થાળીઓ બની ગઈ. બની દીધી અને અકન તો મેશું તો જોયા લઈને બેઠી છે ને શક્કર ટેટી બટાકો રહી મોમાને એ લુગડો છે ઓલી હા? છે લુગડો જોવો છે ઈન તો કેટલા ડ્રેસ બની જાય એમ તો ઘણા મમ્મી જોવો તો જોઈ રે બધો જોવો જ ખરા કે મમ્મી લેજો ફ્રીજમાં મમ્મી જોઈ રે બાલીને છે જો બાલીને છે મમ્મી ફ્રીજમાં મૂકી દેજે બધી ફ્રીજમાં જ મૂકી દે ઠંડી એમ થઈ હતી એ પેલા ગુસ્સે થયા તમે આ તો આગળ બેસી ગયા હતા પાછા ગાડીમાં તેલી બિહારી કા શેરડી નતા આગળ બેસી ગયા હતા પપ્પાને તો અધર બિહાર દેવાના નહીં કોઈ શેઠ તો આગળ નતા બેઠા કોઈ આગળ જ બેઠ નહીં આ તો શેઠ કહેવાય ગમે છે અમારા પણ પૈસા અલગ ના અલગ પણ શેઠ તો કહેવાય કે પ્રકાશ પપ્પા તો એકામ સવારે બાજરી સવારે પૂંખી દઈએ નકર આપણે કોલેજ જવાનું છે પાછું કાલે જ જવાનું તો કઈ જકણા આવ્યા થાળી કરવા માટે તો દીવા બીવા કરી દીધા છે એ માં બહુચર તો એકણ તો દીવા બીવા કરી દીધા છે પ્રકાશ પડે છે શ્રીફળ નહીં પ્રકાશ તેજલ ભાભીને તો આવ્યા હતા ગાયો દોવાર્યો છે તો હોય તે મેં જોઈ જઈશ તેજલ ભાભીને હાટાની નહીં કહો મેં તો પ્રકાશ તો શ્રીફળ પડો છે અને આ થાળી ઉપર લઈ લે નેચર ચલો ધૂપ કરી દેવ હે તો પ્રકાશ તો ગાય ધૂપ કરે છે ત્રણોમાં કરી દે અલગ અલગ નહીં કોઈ મેં શું થાય છે જોયે હવે જય 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 કરજો જય જય તો પ્રકાશને કરી દીધું છે ધૂપ અને મેં પ્રકાશને બે જણા આવ્યા હતા થાળી કરવા નહીં પ્રકાશ પ્રકાશનું બાકી હતી કોક નહીં કોઈ તારા બાકી હતી કે તાણ તેજલ ભાભીની બાકી હતી ગાઈઝ તો ગાઈઝ તેજલ ભાભીની થાળી કરવાની બાકી હતી તો થાળી થઈ ગઈ છે પ્રકાશને કરી દીધી છે તો ગાઈ તેજલ ભાભી અમારા છે મંદિર અમે ગાયો દોતો તો પકા મોડું થઈ ગયું તે તો ગાયો દોતો તો ગાઈ પ્રકાશ તો ઘેર પોકવા આવ્યો મેસીને તો તેજલ ભાભીને બે ત્રણ દર્શન કર્યું ને મેસી બે ત્રણ દર્શન કર્યું તું એ દર્શન કરી લે હા સરસ મેસ્યું હાથ લઈને હું કપાળ અડાળો બસ જે કરી દે બેટા જય જય કરી દે હડો જે જે જય જય કરી દે હડો બેજો આટલા બેન દર્શન કરવાના દર્શન કરી લે હડો મેસ્યું હા મૈસૂરને આપણે દર્શન કરતા લે હડો આવું ઘેર ઓ બસ બસ તો ચલો ગાઈ દર્શન બર્શન કરી લીધો છે આપણે દર્શન કરી દીધો તો હું જઈએ ઘેર ઘેર ચલો દર્શન બીજી વખતે કરી એવું નહીં આપણું ચલો વતન ડાયરેક્ટ જાઓ હું તો ગાઈ શેતાજી તો આવી ગયા છે શેતાજી તો ગાઈ આપણા બ્લોગમાં લગભગ 5-6 દાડે લઈ જ લેવા પડે અને વળી એક દાડો રહે પાછા કે મૂકવા આવો મને તો શેતાજી આવી ગયા છે 2 દિવસની રજા હતી એટલા માટે ખાઈને આવ્યા બાકી આ તો વળી હોટલમાં ખાઈને આવ્યા હવે ખાટલો ટાળો ભાઈ તાર તો આવતા ખાટલો ટાળીને કે મને ખાવા જ નહીં લીધું ડાયરેક્ટ ઊંઘાડી જ દેવું એમ નહીં કહેતો ડાયરેક્ટ ઊંઘાડી જ દેવું અને તમારે અત્યારે હની ટેટીઓ ભાવ છે ખાવાનું બનાવે નહીં ટેટીઓ ખોલ વેફર હા શેતાજી મંચુરિયન ને એવું લાવવાનું એમ નહીં તમારે અત્યારે એની ટેટીઓ ખોલ લાવજો મને હાલજો તો ચલો આપણે થોડી ટેટી ખાઈએ ગાઈસ ટેટી ખાવાની બહુ મજા આવે સંગીતા ભાભીને મોઢામાં પાણી આવી ગયું છે ટેટી જોઈને એ જોજો વેફર કા વખતે ના પડે જો ખાઈ તા ટેટી હા તો ચલો ગાઈ ટેટી ખાઈએ તો ફાઇનલી ગાઈ જકન તો ખાવા માટે બેસી ગયો છે આજ તો શેતાજી સંગીતામાં બે જણા બાજુ બેસી ગયો અઠવાડિયે બે હતો રોજ તો નહીં બેસતો હા પ્રકાશ અઠવાડિયે બે હતો રોજ તો નહીં બેસતો તો ખાવા માટે બેસી ગયો છે આજ તો સરસ મજાનું જો ગાઈ રીંગણનું શાક બનાવ્યું છે મને આપજે થોડી તારામાં તું તો ધૂપ કરતો હોય એવું કરું છું અને છાસ નહીં છાસ બનાવવાની આમ તો છાસ હોય ને તો મજા અલગ જ આવે ભાઈ નહીં પ્રકાશ
પ્રકાશ તો છાસ વગર તો ખાવા નહીં બેતો પણ આજ શીખર સીટ ના બે ગયો થોડું જ ખાવું છું ખાલી કેમ છાસ વગર નહીં મજા શું જવાન શકું થોડું ખાવું અને થોડું પક્કો છાસ સાત વગર ના મજા જા રીએ એક પાણી વાર રાખો એ પાણી આલી દે તો પાણી ચાલજે પૂછી કૂતરો પર કોક આવ્યું હા તો ગાઈસ ચલો પહેલા આપણે ખાઈ લઈએ ઓ છે બધો બેહી રહ્યો તો શાંતિ સ્ટોપ થઈ ગયો છે ને ખાવામાં અડધાનો વાટકો ખાલે અડધા ધીમે ધીમે ખાઈ આ બધું છે આવું કર્યું કોરું પડી ગયું અને ઓલો કેવું લાગે છે ટુંબિયા જેવું લાગે છે આ ટૂંબીઓ થોડો જ આ તો ઓમ છે ને મમ્મી તારા તો ઓમ સર આ તો કદાચ કોઈ કોમ પડે ને તો દુકાનમાં મેલતા ફાવો ઓહો તઈને ધર્મ તો લેવ હું 3000 લે હાલ તો 3000 નહીં આ તો વધારે આવે ઓ પ્રકાશ કોઈ 3000 નો લીધો હોય ને તો પ્રકાશ 3000 નો લીધો હોય ને તો ઓછા થઈ કોઈ 70000 રૂપિયા ના આવું ઓમ ના તો વાત છે એ કરું છું આ તો થોડા મહિના છેડી વરસ છેડી તો 70000 નો થયો તો 10 વર્ષ સુધી પડી મેલે તો આના તો કરોડ રૂપિયા આવશે કે આ તો કરોડ રૂપિયા આવી જાય આ તો વાત છે એ કરું પૂછી જા એ તો આધા લાયર હો કિતની હોય બધા સોટો પીને તો ઓ તો કઈ સાચ વેસાય તો જોય હો તો વાટકુઈ જાય છે ને સાચ મય તો રોડો પર વાત જોઈ રહી છે ને હવે તો તો ફાઇનલી ગાઈસ આપણે તો ખાઈ લીધું છે અને મમ્મી હોય ખાઈ લીધું છે પ્રકાશને તો હજી ખાવા બેઠા છે તો ચલો આપણા વ્લોગનું અહીંયા એન્ડ કરી દઈએ છીએ તો કાલે સવારે નવા વ્લોગમાં મળીશું તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં